त्वं माधवोरुकं वरम् वक्तावस्यामिन्द्रविश्वं भ्रुवते ब्रह्मणां विदु। भगवान खांडणियों में बंधाना कहता 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 फरियामां आव्या कि झाड़ छे एनी वच्चेथी भगवान निकळे तो खांडणियो आडो थई गयो। खांडणियो ज्यां आडो थई गयो भगवाने ज्यां जोरथी खांडणियाने खेंच्यो तो बे झाड़ पड़ी गया। हे महायोगी, हे आदि पुरुष, तमने कोई जाणी शक्युं नथी। झाड़मांथी बे पुरुष निकली अने भगवाननी प्रार्थना करे। આજે તમારા દર્શનથી અમારો ઉદ્ધાર થયો। અમે આજ સુધી ઝાડવા વૃક્ષ બનેલા હતા। અમને આજ્ઞા આપો આમ કહી ભગવાન કૃષ્ણને પ્રદક્ષિણા કરી તે સ્વર્ગમાં જતા રહ્યા। રાજા પરીક્ષિત કહે કે વૃક્ષમાંથી નીકળેલા બે પુરુષો કોણ હતા? ત્યારે કહે કે રાજન એ કુબેરના અનુચર હતા। નલ કુબેર અને મણિગીર હતા। બંને એક વખત અપ્સરાઓની સાથે જળ ક્રીડા કરતા હતા। તેવામાં નારદ મુનિ ત્યાંથી નીકળ્યા। એટલે નારદ મુનિની મર્યાદા ન રાખી। એટલે મુનિ નારદે શ્રાપ આપ્યો કે તમે ઐશ્વર્યના લક્ષ્મીના મદથી અંધ બનેલા છો, માટે હું તમને શ્રાપ આપું, તમે બંને જણા झाड़ बनी जाजो, वृक्ष बनी जाओ, वृक्षवणाने पामशो। त्यारे पोतानी भूल समजावीने माफी मांगी। माफी मांगीने એટલે નારદ મુનિ કહે કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણ એટલે માં યશોદા ખંડણીયામાં બાંધશે, તમારી વચ્ચેથી નીકળશે ત્યારે તમારો ઉદ્ધાર થશે। આમ એ બંને કુબેરના अनुचरो हता। एक वखत नंद गोवाड़ियाओ उपनंद वगैरह गोवाड़ो भेगा थया ने कह्युं के अहींया अनेक प्रकारना उत्पात थाय छे। उत्पात थई रह्या छे माटे आपणे અહીંથી હવે સ્થળાંતર કરવું જોઈએ। સ્થળાંતર કરવું જોઈએ। આમ બધા ગુવાળિયાઓ એ વિચાર કરે કે પૂતના આવી, અરે પૂતના આવી ત્યારે એનીએ પણ ઉત્પાત મચાવ્યો હતો। તો આમ ભગવાન એને અનેક જાતના અહીંયા ઘાત આવે છે, માટે આપણે અહીંથી દૂર ચાલ્યા જઈએ। કાના ઉપર ઘડીએ ને ઘડીએ મુસીબત આવે છે। આમ ભગવાન એની મરજીથી અહીંથી આપણે હવે ગોકુળમાંથી વૃંદાવનમાં ચાલ્યા જઈએ। બધાય રાજી રહ્યા, પોતપોતાના ગાડા જોડી વૃંદાવનમાં આવ્યા। વૃંદાવનમાં આવ્યા। વૃંદાવનમાં યમુનાજીનો કિનારો છે। गिरिराज गोवर्धन पर्वत ने जोयो। भगवान कृष्ण हर्ष पाम्या। भगवान हवे वासरडा चरावता थया। नाना नाना वासरा लईने चरावा लई गया। एवामां एक वखत वासराओ चरावा जता हता त्यां वज्रासुर नामनो असुर आव्यो, एनी वासरानुं रूप लीधुं।
પરમાત્મા શ્રી કૃષ્ણને મારવા દોડ્યો, પરંતુ ભગવાન કૃષ્ણએ તેના પગ પકડી પૃથ્વી પર પછાડી અને તેનો વધ કર્યો. ત્યાર પછી એક દિવસ બકાસુર બગલાનું રૂપ લઈને આવ્યો. એ પણ મારવા દોડ્યો એટલે ભગવાને બંને ચાંચ દ્વારા બકાસુરનો પણ વધ કર્યો. બગલો દંભનું નિશાન છે. બગલો દંભી છે. ઉભો હોય પાણીમાં એક પગે તો આપણે એમ થાય કે મારા બગલા જેવા કોઈ ભગત નથી. હું કામ ઉભો એને જ ખબર હોય ને. એટલે દંભનું નિશાન છે. કવિ ચરવનસાય મનો દદ વ્રજાત પ્રાત સમુત્થાય વપસ્ય વાત્સયાન. એક વખત ભગવાન સવારના પોરમાં ઉઠી પોતાના સરખી ઉંમરના ગુવાડના બાળકોને લઈ અને વેણુનો નાદ કરી રહ્યા છે. જ્યાં ભગવાન બંસી વગાડે તો બધા ગોવાળિયાઓ આવી જાય. ભગવાનનો મોબાઈલ ઈ બંસી, એ ફોન ન કરવો પડે, વાંસળી વાગે એટલે બધા છોકરાઓ આવી જાય. ફોન ન કરવો. અને વાછરડા ચરાવવા વનમાં આવ્યા ત્યારે એક ઘાસુર અજગરનું રૂપ ધારણ કરીને આવ્યો. તેને મુખ અને પથારી લીધું. ત્યારે મોટી ગુફા હોય ને એવું લાગતું હતું. ગોવાળિયાઓ એના બાળકો વિચાર કરે, આ ગુફા આપણે કોઈ દિવસ જોઈ નથી, આજે જ જોવા મળી છે. ચાલો આપણે જઈ જોવા અંદર જાય. આમ વિચારીને ગોવાળિયાના બાળકો અજગરના મુખમાં જાય. પ્રવેશ કર્યો અને તાળી પાડતા જાય. શ્રી કૃષ્ણ ભગવાનની સામું જોતા જાય. સામે જુએ શા માટે? કે અમે અજયની ગુફામાં તો જાય તો કઈ સંકટ આવે, વિઘ્ન આવે ને એમાંથી અમારી રક્ષા કરજો. તાળી પાડે. નાદ બ્રહ્મ. તાળી એટલે નાદ બ્રહ્મ. ગાવોની શબ્દ બ્રહ્મ છે. નાદ બ્રહ્મ, શબ્દ બ્રહ્મ જો બે ભેગા થાય ને તો કેને આવવું પડે? પરબ્રહ્મ પરમાત્માને તાળી પાડી અને બોલવું પડે. હવે તાળી તો રોજ માટે સારી, તો તાળી પાડી દઈએ તો શરીર સારું રહે. 100 વખત તાળી રોજ પાડી લેવાની, ભજન ગાતા કરતા. જો પાડીએ તો પુણ્ય મળે બેટી, નકર તાળી પાડીએ તો. તાળીની કથા તો તુલસીદાસ રામાયણમાં પણ લખી કે ભગવાનની કથા કેવી છે. રામ કથા સુંદર કરતારી, સંશય વિહંગ ઉડાવન હારી. રામ કથા સુંદર કરતારી, સંશય વિહંગ ઉડાવન હારી. ભગવાન રામની કથા કેવી છે? તો સંશય વિહંગ એટલે સંશય છે ને આપણા મનમાં વેમ, વેમ રૂપી પક્ષી છે ને એને ઉડાડવા વાળી છે. જેમ જેમ ભગવાનની કથા સાંભળીએ ને, તાળી પાડું તો મારા રામની રે બીજી તાળી. હવે તાળી પાડતા શરણમાં તાળી પાડવી નથી, તારી ભજન જ ગાવા. એમ તાળી પાડું તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડું તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડું તો મારા રામની રે બીજી તાળી
રામની ન હોય જો તાળી પાડું તમારા રામની રે બીજી તાળી ના હોય જો આમાં બધે પાડી ગયું તો આપણે તાળી પાડી રાખું તો અમને આપી તેમ થઈ જશે તો ભગવાનને કહે કે તાળી પાડીને કે અમે અજયની ગુફામાં જઈએ જ ને આમાંથી અમારી રક્ષા કરજો અને અજગરે મામાનું મોકલેલું રમકડું હતું ભગવાનને મારવા આવ્યો હતો તો જ્યાં સુધી કૃષ્ણ ભગવાન ન જાય ત્યાં સુધી અજગર એનું મુખ બંધ ન કરે ભગવાન કે હાલો મામાએ નવું રમકડું મોકલ્યું તો હાલો થોડીક વાર રમી લઈએ જરાક વાર રમી લઈએ આમ જ્યાં ભગવાને મુખમાં પ્રવેશ કર્યો અને અજગરને તો અઘાસુરને તો એનું જ કામ હતું ને અઘાસુર નામનો દૈત્ય અજગરનું રૂપ લઈને આવ્યો હતો જેવા ભગવાન અંદર પ્રવેશ કર્યો એટલે ત્યાં તો મુખ બંધ કરવા જાય તો ભગવાને એટલું રૂપને વધાર્યું ને કે મુખ એમને એમ રહી ગયું અને અજગર પ્રાણ વિનાનો થઈને પડી ગયો તો આમ ભગવાને અઘાસુરનો નાશ કર્યો અઘાસુરનો નાશ કર્યો બ્રહ્માદિક દેવતાઓ ભગવાનની લીલા જોઈ ને ઈ પણ એકદમ કહે કે ભગવાન એ ભગવાન છે આ વાત ગોવાળિયાઓને એક વર્ષે કરવામાં આવી તો એક વર્ષ ક્યાં હોય ગયું હતી તો એક વર્ષ સુધી એ તો વાઘને એક વર્ષ પછી કરવામાં આવી સુખદેવજી કહે છે રાજન તો વચ્ચે એક વર્ષ ક્યાં હોય ગયા કહે છે ભગવાનની લીલા જોઈને બ્રહ્માજી પણ ઝૂલા પડી ગયા ત્યારે આવા ભગવાન હોય એક વખત ભગવાન ગોવાળિયાઓની બાળકોની વચ્ચે વનમાં કુંડાળ વાળી અને ભોજન ગ્રહણ કરતા હતા ભગવાનના ડાબા હાથમાં દહીંના ભાતનો કોરિયો હતો જમણા હાથમાં આંગળીની વચ્ચે આથાણા રાખ્યા હતા આવા ભગવાન ગોવાળિયાની બાળકોની વચ્ચે બેઠા બેઠા આવા ભગવાન હોય બ્રહ્માજી ભૂલા પડ્યા આવા હોય આકાશ માર્ગમાં આ દ્રવ્ય બ્રહ્માજીએ જોયું એટલે ભગવાનની કૃષ્ણની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો હતો કૃષ્ણની પરીક્ષા કરું આવા હોય દેવકીના ઘરમાં હતા ત્યારે સ્તુતિ કરવા આવ્યા હતા આજ વળી ભૂલા પડ્યા ભૂલા પડી ગયા એટલે બ્રહ્માજી શું કહ્યું તો કે વાછરા હતા ને એ બ્રહ્મલોકમાં ઉપાડી ગયા એટલે ગોવાના બાળકે કીધું કે આપણા વાછરા નથી દેખાતા બ્રહ્મલોકમાં બ્રહ્માજી વાછરાને લઈ અને ત્યાં યોગ નિંદ્રામાં ઓઢાડી દીધા તો ભગવાન કૃષ્ણ કહે તમે તમારા બધા આરામથી ભોજન કરો હું વાછરાને ગોતી આવું વાછરાને ગોતવા જ્યાં ભગવાન કૃષ્ણ જાય ને તો બ્રહ્માજી વળી પાછા આવ્યા અને બાળકોને ઉપાડી ગયા બ્રહ્મલોકમાં ઉડાવી દીધા ભગવાને આવીને જોયું વાછરા ક્યાંય દેખાતા નથી પાછા જ્યાં બધા ભોજન કરતા હતા ત્યાં આવ્યા અહીંયા બાળકોનો મળે ભગવાન સમજી ગયા જોયું આ તો ચાર મુખવાળાને શ્વેત દાઢીવાળા મારી માયામાં ભૂંડા પડ્યા કઈ વાંધો નહીં ભગવાન એના પોતાના અંગમાંથી ગોવાળિયાને બાળકો અને વાછરડાને ઉત્પન્ન કરી દીધા એનો રોજનો નિયમ તો હવે રોજનો નિયમ તો ચાલુ પણ જે વાછરા હતા એ ભગવાન રૂપ હતા ને ગાયોને એકદમ વાલા લાગવા માંડ્યા બાળકો એની માતાઓને વાલા લાગવા માંડ્યા એનો નિયમ તો ચાલુ છે બ્રહ્માજી આવીને જુએ તો અહીં તો બધા ગોવાળિયાના બાળકો છે વાછરા છે વળી પાછા બ્રહ્મલોકમાં જુએ તો અહીંયા ઉડતા છે વળી પાછા અહીંયા આવી જોઈએ તો અહીંયા છે
આમ બ્રહ્માજી આજ ભગવાનની માયામાં ભૂલા પડી ગયા. બ્રહ્માજી આજે માયામાં ભૂલા પડ્યા, કઈ સમજાતું નથી. એક વર્ષનો સમય ચાલ્યો ગયો. બ્રહ્માજી અહીંયા આવે ઉપર જાય, અહીંયા આવે ઉપર જાય, જુએ ભૂલા પડ્યા. અને બ્રહ્માજીએ જ્યાં જોયું ને, ઓ આ તો નારાયણ વિષ્ણુ છે. હું મા દેવકીના ઉદરમાં હતા તે હું એ સ્તુતિ કરવા ગયો તો અવતાર ધારણ કરો, એ જ કૃષ્ણની આજે લીલામાં હું પણ ભૂલો પડી ગયો. તો બ્રહ્માજી દેવો જો ભગવાનની માયાને ન સમજી શકતા હોય, મેરું મોર તોર છે માયા, મારું માયા, આ તો કૃષ્ણની માયા છે. એટલે બ્રહ્માજીને જ્યાં ભાન થઈ એટલે ભગવાન કૃષ્ણની પાસે આવી એ હાથ જોડી અને 14મા અધ્યાયના પહેલા શ્લોકમાં બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે. દેવી યતે ભ્રવ પૂયસે તદિદેવરાયા ગુંજાવતંસ પરિયેરચલ કન્યાસ્રજે કવલત્રે વિસાવેણ વેણુ લક્ષ્ય શ્રીએ મૃદપદે પશુયોગ જાય. હે પ્રભુ, આપના મહિમાને હું પણ જાણી શક્યો નહીં. ચરણોની માળા તથા મોરપીંછના મુગટને ધારણ કરનારા, વેણુનો નાદ કરનારા, લક્ષ્મીના આશ્રય રૂપી ચરણથી વાછરડાની પાછળ ચાલનારા પ્રભુને હું વારંવાર પ્રણામ કરું. તદ તુમે નાથ તદ ભૂરી ભોગો પવિત્રવાન્યત્ર તિરસ્વામ સ્વામ. એના તમારા ભક્તો તમને જાણી શકે, જેના સિવાય બ્રહ્માની દેવતાઓ પણ તમારા માયાને જાણી શકતા નથી, તમને જાણી શકતા નથી. તમારા ચરણના આશ્રયથી અનેક દેવો અમારું કર્મ કરી રહ્યા છીએ. આવા અખિલ બ્રહ્માંડના નામ તમે ક્યાં? યો મે કોટી ભવજના, અરે તમે ક્યાં ને હું હાથ વેતનો બ્રહ્મા ક્યાં? એ બ્રહ્માજી એ કહે કે હે પ્રભુ, તમે તો અખિલ બ્રહ્માંડના નાથ છો, હું હાથ વેતવાળો છું. તો બ્રહ્માજી